નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. જનતાના મિજાજ અને જનતાના મનની વાત જાણવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે અને હવે કાઉન્ટડાઉન જે રીતે શરૂ થઈ ચૂક્યું છે અને હવે ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે, કારણ કે પ્રચારનો સમય ચાલી રહ્યો છે અને ખૂબ જ ઝડપથી જનતા જે છે તે પોતાના મનપસંદ જનપ્રતિનિધિને ચૂંટવા જઈ રહી છે. ત્યારે અમરેલીમાં રાજકીય પક્ષોની કેવી તૈયારી અને કેવો માહોલ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ખૂબ જ મહત્વપૂર્ણ નગરપાલિકામાંની એક અમરેલી નગરપાલિકા વિશે આજે આપણે વાત કરવી છે અને આજ વિષય પર વાતચીત કરવા માટે અમરેલીથી આપણી સાથે મિલાપભાઈ રૂપારેલ જોડાઈ ચુક્યા છે, શ્યામલ મહેતા છે આપણી સાથે, બંને વરિષ્ઠ પત્રકારો છે અને સાથે સાથે અમારા સહયોગી પરેશ પરમાર પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલી શરૂઆત શ્યામલભાઈ હું આપનાથી કરવા માંગીશ. રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને અમરેલી નગરપાલિકામાં કેવું ચિત્ર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે? રાજકીય પક્ષોની તૈયારી અમરેલી નગરપાલિકામાં તો એડી ચોટીનું જોર બંને પક્ષો લગાવી રહ્યા છે. જી. અત્યાર સુધી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું, એટલે શાસન વિરોધી હવાનો લાભ લેવા માટે કોંગ્રેસ તત્પર તો બની છે. સંદીપ ધાનાણીની આગેવાની નીચે તે મહેનત તો કરી રહ્યા છે અને ઘણા એવા વિસ્તારો છે જે અવગણાયેલા હોય તેવું તેમને ફીલ થાય છે. 50-50% છે. ઘણા વિસ્તારો પ્યોર ભાજપના છે, જ્યારે ઘણા એવા વિસ્તારો છે જ્યાં તેમની થોડી નારાજગી છે પ્રાથમિક સુવિધાઓ બાબતે. એટલે આ વખતની ચૂંટણી ફાઇટ વાળી રહે, ગયા વખતની જેમ એક તરફી ના રહે તેવું લાગી રહ્યું છે. મિલાભાઈ, આપનો શું મત છે? તમને શું લાગી રહ્યું છે અમરેલીમાં? જે રીતે શ્યામલભાઈએ કહ્યું કે આ વખતે ટક્કર થશે, એક પક્ષી એક ધારી જે ચૂંટણી જાય છે એવું આ વખતે ચિત્ર તેમને નથી લાગી રહ્યું. તમારો મત શું છે? અમરેલી નગરપાલિકાની અંદર શરૂઆતથી જ ભાજપે લીડ મેળવી લીધી છે. અમરેલી નગરપાલિકામાં 3 સીટ તો ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે. આગળના સમયમાં જોઈએ તો કોંગ્રેસ પાસે જોઈએ એવા જોરદાર ઉમેદવારો આપણે કહી શકીએ તેમ નથી. અને બીજો નંબરમાં ભાજપની જે ટીમ છે તે માઇક્રો બૂથ સુધીની કામગીરી જે સંભાળે છે એ બહુ જોરદાર છે. એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ કે ભાજપ બહુમતી તરફથી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે મત કપાશે એનો પણ ફાયદો ભાજપને મળે એવી 100% શક્યતા છે, જેને લઈને પણ ભાજપ વિજેતા બને એમાં કોઈ શંકા કહી શકાય નહીં. પરેશભાઈ, તમે જે રીતે લોકોની વચ્ચે જઈ રહ્યા છો, રાજકીય પક્ષો સાથેનું પણ તમારું જે રીતે મળવાનું થતું હશે અને જે રીતે અત્યારે તમે માહોલ અમરેલીમાં જોઈ રહ્યા હશો, નગરપાલિકામાં કયા એવા મુદ્દા હશે જે આ વખતે ચૂંટણીમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણાયક બની શકે છે? બિલકુલ. અમરેલી જિલ્લાની જો આખી વાત કરીએ તો અમરેલી જિલ્લાની એક જિલ્લા પંચાયત છે અને 11 તાલુકા પંચાયત છે અને 6 નગરપાલિકા છે. તો એમાં અમરેલીનું જે ધારી છે, આ ધારીની નગરપાલિકાની જો કે આમ તો પ્રથમ જ ત્યાં નગરપાલિકાની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે. તો કે અત્યાર સુધી ત્યાં ગ્રામ પંચાયત હતી અને નગરપાલિકા અત્યારે જાહેર થઈ છે. ત્યારે હાલ આજે પ્રથમ જે નગરપાલિકા છે તે ધારીની જો આપણે વાત કરીએ તો ધારીમાં સીધી ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર આપણે ત્યાં જોવા મળી રહી છે. જોકે અમરેલીમાં પણ અત્યારે અમરેલી શહેરની જો વાત કરીએ તો અમરેલીમાં પણ અત્યારે આમ જોઈએ તો આખા અમરેલી જિલ્લાની અંદર આજે ત્રિપાઠીઓ જંગ જ જોવા મળી રહ્યો છે. પરંતુ જે ભાજપના જે ઉમેદવારો છે, જે કોંગ્રેસના ઉમેદવારો છે, જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી ખાસી નુકસાની થશે અને ભાજપને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ અમરેલી શહેરની અંદર જ અત્યારે હાલમાં જે લોકોમાં ક્યાંક ને ક્યાંક આ રોડ, રસ્તા અને ગટરોના જે પ્રશ્નો છે એના સમાધાનોને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ક્યાંક વોર્ડની અંદર પણ ક્યાંક ઉમેદવારોની જે સામે લોકો રજૂઆતો કરી છે કે જોકે વચનો અને વાયદાઓ પણ અત્યારે હાલમાં શરૂ થઈ ગયા છે. જોકે ક્યાંક ને ક્યાંક રાત્રિના સમયે જે પ્રચાર પ્રસારમાં જે ગાંઠિયાના જે નાસ્તાઓ છે એ પણ અત્યારે તાવડાઓ શરૂ થઈ ગયા છે. બિલકુલ. જે રીતે શ્યામલભાઈ આપણે રાજકીય પક્ષોની તૈયારીઓની લઈને તો ખેર વાત કરી જ રહ્યા છે અને
એક એક જગ્યા જીતવા માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કારણ કે હવે નજીક છે દિવસો. પરંતુ જનતા વિકાસ જે અત્યાર સુધી વાતો થઈ છે, વિકાસની જે દાવા કરવામાં આવ્યા છે, તમને લાગે છે કે સંતુષ્ટ છે જનતા? એટલે સત્તાધારી પાર્ટી દ્વારા વિકાસના દાવાની વાત કરો છો ને? જી, વિકાસના દાવાઓ તો થઈ રહ્યા છે, પણ તે ગ્રાઉન્ડ ઉપર કેટલા છે? મિલાપભાઈએ સાચી વાત કરી કે માઇક્રો મેનેજમેન્ટ છે. પાર્ટી લેવલે ભાજપ ખૂબ મજબૂત છે, તેમનું ગ્રાઉન્ડ ઉપર પરફોર્મન્સ પાર્ટી લેવલે અને કાર્યકર્તાઓની દ્રષ્ટિએ ખૂબ સારું છે. પરંતુ અહીંયા વાત આપણે ઉમેરવી પડશે, જે આપણે પ્રશ્ન પૂછ્યો કે વિકાસના દાવાઓ વાસ્તવમાં કેટલા પૂરા થયા છે. જે પ્રકારના વિકાસના દાવાઓ કરવામાં આવે છે કે થઈ રહ્યા છે, તે બાબતે આખું અમરેલી શહેર અને અમરેલી જિલ્લો અસંતુષ્ટ છે. આ બધું જે ઓન પેપર દેખાય છે એટલું વાસ્તવિકતામાં નથી. એટલે કાગળ ઉપર ભાજપ મજબૂત જ છે અને તેમનું મેનેજમેન્ટ પણ મજબૂત છે. જો તેઓ જીતે છે તો મિલાપભાઈની વાત એક્ઝેક્ટલી સાચી જ છે કે તેમના મેનેજમેન્ટને કારણે, તેમના કાર્યકર્તાઓની મહેનતને કારણે અને તેઓ લોકો સુધી પહોંચે છે. જ્યારે સામેની પાર્ટીઓ આ બાબતમાં ખૂબ નબળી પડે છે. કોંગ્રેસ છે તો કોંગ્રેસ લોકોની નાડ પારખવામાં નિષ્ફળ રહી છે. બરાબર ખરા સમયે તેમના કોઈ નેતાઓ દ્વારા આડાઅવળા નિવેદન કરી દેવામાં આવે, તેમની પાસે કાર્યકર્તાઓની ખોટ છે જે લોકોને ઘર ઘર સુધી પહોંચે અને નબળાઈઓને, ભાજપ સરકારની નબળાઈઓને જાહેર અને પોતે શું કરી શકશે તેનું વિઝન બતાવે. આ વાત કહેવામાં તેઓ ઉણા ઉતરે છે, જેના કારણે તેમને હારવાની સંભાવનાઓ વધી જાય છે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો હજુ તેમની શરૂઆત છે. તેઓ એટલા બધા ચિત્રમાં નથી કે તેવા જુજારુ નેતા અમરેલી જિલ્લામાં તેમની પાસે નથી. એટલે ભાજપના જીતવાના ચાન્સીસ તેમના મેનેજમેન્ટને કારણે હોઈ શકે. બાકી વિકાસના દાવાઓ એના કારણે જનતા પ્રભાવિત થઈ અને તેમને મત આપે તે વાત યોગ્ય નથી અને તેવો કોઈ વેવ પણ પ્રજાની વચ્ચે જોવા મળતો નથી. મતલબભાઈ, અનેક જગ્યાએથી જયારે આપણે ઉમેદવારોની પસંદગીની વાત કરી રહ્યા હતા ત્યારે ક્યારેક ક્યારેક એવી પણ વાતો સામે આવી હતી કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી, અને ત્યારબાદ આપણે આખું ચિત્ર જોયું તે સાવ જુદા પ્રકારનું ચિત્ર ખેર સામે આવ્યું હતું. પરંતુ કોંગ્રેસની સામે મજબૂત વિપક્ષ ન હોવાના આક્ષેપ સતત લાગતા આવ્યા છે. અમરેલીમાં શું એવું કોઈ ચિત્ર છે? જનતાને એવું લાગી રહ્યું છે કે તેમની પાસે વિકલ્પ જ નથી? 100% લાગી રહ્યું છે. અમરેલીની અંદર કોંગ્રેસની નહીવત સીટ આવે તેવી શક્યતાઓ છે. કારણ કે ભાજપ છેલ્લા 5 વર્ષમાં વિકાસના નામે કોઈ કામ કરી શક્યું નથી. જામલભાઈ બહુ સાચી વાત કરી છે. વિકાસના નામે કોઈ મત માંગી શકે એમ નથી, પણ એનું માઇક્રો મેનેજમેન્ટને કારણે તેઓ આગળ નીકળી શકે છે. બીજા નંબરની અંદર જે રીતે વિકાસના કામોના નામે મત નથી માંગતા, એ લોકો નરેન્દ્ર મોદીના નામે મત માંગે છે અને નરેન્દ્ર મોદીના નામે એ લોકોને મત મળી શકે. બાકી ભાજપમાં અને કોંગ્રેસમાં ઉમેદવારો નથી મળતા એવું નથી. કોંગ્રેસને પણ મળ્યા છે. કોંગ્રેસે અમુક લોકોને ટિકિટ નથી આપી, નારાજ થયા છે. એ લોકો રાજીનામા પણ આપ્યા છે. ઘણા લોકો ચૂપચાપ બેસી ગયા છે. એવી જ રીતે ભાજપમાં એવું છે કે જેને અપેક્ષા હતી એને ટિકિટ નથી મળી. ટિકિટ નહીં મળવાનું કારણ ઘણા હોય છે. કારણ કે કોઈ ઉંમર હોય છે, કોઈ 3 વખત ચૂંટાઈ ગયેલા હોય છે, ગયા વખતે કામ ન કર્યું હોય, એને કારણે ટિકિટો નથી આપી. બાકી ઉમેદવારો તો બંને પક્ષો પાસે હતા જ અને છે જ. પરેશભાઈ, કયા મુદ્દા એવા તમને લાગી રહ્યા છે કે જે આ વખતે જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે, અને જે મુદ્દાઓના આધારે આ વખતે પોતાના પ્રતિનિધિને પસંદ કરવાનું જનતાએ મન બનાવ્યું હશે? એ મુદ્દા શું છે? પડકારો શું છે રાજકીય પક્ષોની સામે? જો વિકાસના નામે જો આ વખતે મતો તો માગતા નથી, પરંતુ જે મોદી સાહેબનું નામ ઉપર જ મતો માગે છે એ વાત બિલકુલ મિલાભાઈની સાચી છે. કારણ કે અમરેલી શહેરની અંદર જો થોડા સમય પહેલા જે બનેલો જે એક સીસી રોડ હતો, અને એ રોડ બની ગયા બાદ એ રોડને ફરી તોડવો પડ્યો, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓ અથવા તો નબળું કામ થયું હોવાનું જેને લઈને તોડવું. એટલે વિકાસના કામો અમુક જે જગ્યાએ જે છેવાડાના જે અમુક વિસ્તારો છે, તો કે અમરેલી શહેરની અંદર આખી જોઈએ ને તો શૌચાલયો તો છે, પરંતુ એક પણ શૌચાલય શરૂ ન હોય એવી સ્થિતિ છે.
અને જે શૌચાલયો છે ત્યાં ગંદકીના ગંજ જોવા મળ્યા છે. એટલે વિકાસની વાત તો બિલકુલ અમરેલી શહેરની અંદર લોકો ખૂબ જ પરેશાન છે. અને ક્યાંક આપણે એવું પણ માની શકીએ છીએ કે લોકો આ વિકાસના જે આ બણગાઓ જે લોકો કહેતા હતા, અને વિકાસના નામે જે લોકો અત્યારે એવું જ કહે છે કે વિકાસ અમારા શેરી કે અમારો જે વિસ્તાર હોય છે ત્યાં સુધી કે પહોંચ્યો નથી. અને હજુ એ લોકોને રોડ, રસ્તા અને સફાઈનો જે અભાવ છે એ તો યથાવત જ જોવા મળ્યો છે. એમાં કોઈ જાતની કઈ કોઈ પરિસ્થિતિ માં ફેરફાર થયો નથી. એટલે ક્યાંક આપણે એવું કહી શકીએ છીએ કે લોકો હાલ અત્યારે બધા જે ખુલ્લીને સામે નથી આવતા. ક્યાંક જે ઉમેદવારો છે, જે લોકોને ટિકિટો જોતી હતી એ લોકોને ટિકિટો નથી મળી, એવા લોકો નારાજ થયા છે. એ પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાને કંઈક અલગ જ કામગીરીઓ કરે એવી પણ અમરેલી શહેરની અંદર ક્યાંક શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે આપણે કહી શકીએ છીએ કે કદાચ કાયા પલટ પણ થઈ શકે. જી બિલકુલ. શ્યામલભાઈ, ખાસ કરીને અમરેલીની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો અમરેલી ખૂબ જ મહત્વપૂર્ણ સેન્ટર છે સૌરાષ્ટ્રનું. તો ખરેખર અમરેલીનો જે વિકાસ થવો જોઈતો હતો એ થયો છે. રોડ રસ્તાની વાત હોય, પ્રાથમિક સુવિધાઓની વાત હોય, કયા એવા મુદ્દાઓ છે જે હજી પણ કામ કરવાના બાકી છે રાજકીય પક્ષોએ? જે તે પક્ષ જ્યાં ચૂંટાતો હશે તેમનાથી આ કામ છૂટ્યા છે, તેવા કયા કામ હશે? બેન, આઝાદીનો 8મો દાયકો ચાલુ છે. 78 વર્ષ થયા આઝાદીને, અને અમરેલી પ્રાથમિક સુવિધાઓ માંગી રહી છે. આ એક વિકાસની કડવી વાસ્તવિકતા છે. અમરેલીના નાગરિકોની લાંબી લડતને અંતે બ્રોડગેજ ટ્રેન માટેના પાટાઓ હવે નખાણા છે, અને એ ક્યારે ચાલુ થશે એ એક અલગ મુદ્દો છે. પરંતુ આપણે જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા હોઈએ ત્યારે નિયમિત સાફ સફાઈ, નિયમિત પાણી વિતરણ, જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, પાણી વિતરણની અંદર અમરેલી નગરપાલિકાનો શરમજનક રેકોર્ડ રહ્યો છે. 15 દિવસે પાણી આવેલા છે, 20 દિવસે પાણી આવે. હવે તેમાં ખૂબ થોડો સુધારો થયો છે, અનેક નવા સંપો બન્યા છે, પરંતુ આજની તારીખે પાણી આપવાનો કોઈ નિશ્ચિત સમય નથી. હવે વિચારો કે કોઈના ઘરે કોઈ નોકરિયાત વ્યક્તિ છે અને બપોરે 2 વાગે પાણી આવે, 12 વાગે પાણી આવે, 4 વાગે આવે, તો તે વ્યક્તિઓ પાણી ભર્યા વગરના રહી છે. એટલે 4 દિવસ સુધી તેમને રાહ જોવી. પાણી ખૂબ અગત્યની વસ્તુ છે. તો આ મુદ્દા પર ખૂબ કામ કરવાની જરૂર છે. નેતાઓ ખૂબ ભાષણો કરે છે, વિકાસની વાતો કરે છે, પરંતુ અમરેલી શું માંગે છે તેમની પાસે? અમરેલીમાં પોળા રસ્તાઓ નથી, ફૂટપાથ ક્યાંય નથી. ફૂટપાથ જે વૃદ્ધોને ચાલવાનું હોય, મહિલાઓને ચાલવાનું હોય, તો ફૂટપાથ તો જરૂરી છે. અમરેલીમાં એક શરમજનક બાબત એ છે કે શૌચાલય નથી. અમરેલી શહેર છે, ગાયકવાડ વખતનું શિક્ષણનું ધામ રહેલું છે. અહીંયા ગામમાં મહિલાઓ ખરીદી કરવા જાય, જાહેર શૌચાલયોની ખામી છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરે છે. આ શહેરમાં ક્યાંય પાર્કિંગ નથી. તમારી પાસે 4 વ્હીલ હોય તો તમારે ક્યાં મૂકવું? તમારું 2 વ્હીલર હોય તો તમારે ક્યાં મૂકવું? અહીંયાના અમુક વિસ્તારો એવા છે જ્યાં મોટા બિલ્ડિંગો ઉભા થઈ ગયા છે, પરંતુ તેમણે પણ પાર્કિંગ છોડ્યું નથી. તો રસ્તા પર વાહનોનો થપ્પો હોય, જ્યાં ને ત્યાં ટ્રાફિક જામ હોય. આવી સ્થિતિમાં કોઈ બીમાર વ્યક્તિ નીકળે, એમ્બ્યુલન્સ લઈને નીકળે, આપણી ઓફિસની સામે જ પણ હંમેશા નિયમિત ટ્રાફિક જામ જોવા મળે છે. કોઈ એક વાહન વચ્ચે મુકાઈ ગયું તો ક્યાંય આગ લાગી છે તો બંબા રોકાઈ જાય, કોઈ બીમાર છે તો એમ્બ્યુલન્સ રોકાઈ જાય. અમરેલીની જરૂરિયાત કે ડિમાન્ડ અત્યાર પૂરતી પ્રાથમિક સુવિધાઓની છે. સ્ટ્રીટ લાઇટ બરાબર થાય, સાફ સફાઈ બરાબર થાય, રોડ રસ્તા ઉપર ફૂટપાથ જોઈએ. શહેરની મધ્યની અંદર જે બજારો છે એ બજારોમાં નિયમિત સાફ થઈ શકે તેવા શૌચાલયો છે. આવી માંગણીઓ છે, પાણીની માંગણીઓ છે. બીજું કશું અમરેલી માંગતું નથી. અહીંયા એક ખૂબ પુરાતન મંદિર છે, કામનાથ મહાદેવ. હવે ત્યાં તમે નીકળી ના શકો, એટલી ગંદકી. ગાંડી વેલનું સામ્રાજ્ય છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, તમે ત્યાં મચ્છી એટલી ઉગતી હોય છે, ત્યાંના રહીશોનું શું થતું છે? આ મુદ્દે મીડિયાના અહેવાલો, વિલાપભાઈ તો સિનિયર પત્રકાર છે, તેમણે તો 1000 વખત લખ્યું છે કે આવા પ્રશ્નો. આ નેતાઓને ચૂંટણી આવે એટલે બધું દેખાય છે,
પણ આપણે સ્પષ્ટ રીતે કહીએ છીએ કે આ નેતાઓ અમરેલીનો વિકાસ કરવા માટે માત્ર વાતો કરે છે. નેતાઓનો વિકાસ થાય છે. જે કોઈ નેતા અહીંયાથી કોઈ પણ પાર્ટીનો બને એટલે ટૂંકા ગાળામાં 5 વર્ષની અંદર તેનું અમદાવાદ કે ગાંધીનગરમાં મકાન ફોર વ્હીલ બધો વિકાસ થઈ જાય છે. અમરેલી 78 વર્ષથી જે જગ્યાએ હતું ત્યાં છે. આ જીવરાજ મહેતાનું ગામ છે, જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. આ જીવરાજ મહેતાનું વતન છે. અહીંયા એક શિક્ષણનું ધામ હતું. અમરેલી ગાયકવાડ વખતમાં એવું કહેવાતું કે કોઈ વૃદ્ધ વ્યક્તિ આજે પણ તમે જોવો અને વાંચતો હોય તો એમ કહેવાય કે આ અમરેલીનો છે. આજે શિક્ષણના વેપારીકરણનું સૌથી મોટું શિકાર અમરેલી બન્યું છે. વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જાય? જેમની પાસે પૈસા નથી તેઓ ખાનગીમાં કેમ મોકલે? તો આ બધું નેતાઓએ ધ્યાન રાખવાનું છે. આ તો પ્રાથમિક જરૂરિયાતો છે, મૂળભૂત અધિકારો છે. તેમનાથી લોકોને ધરાર વંચિત રાખવામાં આવ્યા છે. એટલે અમરેલીની સમસ્યાઓ પ્રાથમિક છે. અહીંયા કોઈ મોટી સમસ્યા નથી. જો તેમને ઉકેલ લાવવો હોય તો તેઓ 2 મહિનામાં લાવી શકે છે. જય હિન્દ. જી 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 મિલાભાઈ, ખાસ કરીને આપણે વાત કરીએ અમરેલીની, તો અમરેલી ઘણા બધા નેતાઓ અમરેલીએ આપ્યા છે. ભાજપમાંથી હોય કે કોંગ્રેસમાંથી હોય, મોટા માથા કહી શકાય તેવા નેતાઓ અમરેલીએ આપ્યા છે. છતાં પણ જો અમરેલીને પ્રાથમિક સમસ્યાઓથી જૂझવું પડતું હોય તો એ તમામ નેતાઓ માટે પણ એક આંગળી ચિંધાય એવી બાબત બને છે. અને સાથે સાથે નગરપાલિકા જે જીતતું આવ્યું છે તે પણ કામ નથી કરતા એવો પ્રશ્ન કહેવાશે. સામાન્ય રીતે જોઈએ તો અમરેલીનું રાજકારણ હંમેશા દિલ્હી લેવલ સુધીનું એપિસેન્ટર ગણાય છે. અમરેલી ધારે તો રાજકીય રીતે ઘણા ફેરફારો કરાવી શકે છે, કરી શકે છે, પરંતુ ઈચ્છા શક્તિનો અભાવ, કોઈ મોટો ન બનવો જોઈએ, કોઈ આગળ ન વધવું જોઈએ, એકબીજાના ટાટિયા ખેંચ કરી નામાં રમતમાં જ રહે છે, જેને કારણે અમરેલીનો વિકાસ થતો નથી. આમ જોઈએ તો 78 વર્ષની અંદર તમે જોવો તો અમરેલી એક વિકાસ નાનું એવું ગામડું કહી શકાય, જિલ્લા લેવલનું ગામ હોવા છતાંય આખા દેશની અંદર તમે જુઓ તો જિલ્લા કક્ષાનું એવું એક સ્થળ છે કે ગામ છે કે જિલ્લાનું સ્થળ છે કે જ્યાં બ્રોડગેજ નથી. ભારતમાં એક પણ જિલ્લા કક્ષાનું શહેર એવું નહીં હોય કે જ્યાં બ્રોડગેજ, એક અમરેલી જ છે. બીજા નંબરની અંદર તમે જોવો તો પાર્કિંગનો મોટો પ્રશ્ન છે, ગંદકીનો મોટો પ્રશ્ન છે, બાગ બગીચા નથી, રોડ રસ્તા નથી, સ્વચ્છતાનો અભાવ છે. અત્યારે રોડના કામ ચાલુ છે તો 50% ઉપરાંત સ્ટ્રીટ લાઇટો અમરેલીની બંધ છે. તમે વિચાર તો કરો, આજે એટલા વર્ષો પછી પણ જો અમરેલીને સ્ટ્રીટ લાઇટ જેવી સામાન્ય સુવિધા ન મળતી હોય તો એ અમરેલીનો વિકાસ આપણે ગણવો કેવી રીતે? પરેશભાઈ, ખાસ કરીને જે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે રાજકીય પક્ષો તરફથી, અને તેમાં પણ અમરેલી નગરપાલિકામાં કયા એવા વિસ્તારો છે જ્યાં ઉમેદવારોને લઈને થોડી ટક્કર થશે એવું લાગી રહ્યું છે? એવા કયા નામ છે, કયા વિસ્તારો છે? જો આપણે અમરેલીની જો વાત કરીએ તો અમરેલી શહેરની અંદર જ અમરેલીનો વોર્ડ નંબર 11 અને 9, તો કે એમાં એક જ પરિવારના જ સભ્યો આમને સામને છે. તો કે એક વોર્ડમાં દેરાણી જેઠાણી છે, તો એક વોર્ડમાં દેવર ભાભી છે. એટલે આ અહીં જે છે તે એ આમને સામને ટક્કર જોવા મળી રહી છે. જો કે અમરેલી શહેરના અમુક જે વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ જો કે સીધી અમરેલી શહેરની અંદર તો ભાજપ અને કોંગ્રેસની જ ટક્કર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીનું તો ક્યાંય જોવા મળતું જ નથી. એટલે અમરેલી શહેરના જે મેઇન જે 2 વોર્ડ છે, 9 નંબર અને 11 નંબર, એમાં સીધી આ એક જ પરિવારમાં આમને સામને ટક્કર કહી શકાય છે. બિલકુલ. શ્યામલભાઈ, તમને કયું લાગે છે, કયો વોર્ડ એવો છે કે જે સૌથી વધારે વિકાસ ઝંખી રહ્યો છે, અને સાથે સાથે કયા વોર્ડ એવા છે કે જ્યાં આ વખતે રાજકીય પક્ષોને કારણે ટક્કર થશે, ઉમેદવારોને કારણે ખાસ? એટલે નગરપાલિકાની વાત કરો છો? હાજી. નગરપાલિકાના વોર્ડ નંબર 9 ની અંદર અત્યારે બરાબર ટક્કર રહેવાની છે. અમુક વિસ્તારો છે, માણેકપરા જેવો વિસ્તાર છે કે જ્યાં થોડું સારું કામ થયું છે, અથવા પહેલેથી એસ્ટાબ્લિશ વિસ્તારો છે, ત્યાં બહુ વાંધો નથી. પરંતુ જે વિસ્તારો અલ્પ વિકસિત છે, એ નદી કાંઠાના વિસ્તારો હોય, ચિત્તલ રોડના કેટલાક વિસ્તારો હોય, તે
ટૂંકમાં ગામની બહારના વિસ્તારો જે છે, નવા વસાહતી વિસ્તારો છે, જ્યાં રોડ રસ્તાની સમસ્યાઓ છે, ત્યાં થોડી ટક્કર રહેશે. હવે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જ્યાં તેમના ઉમેદવારો ઉભા છે, તેઓ જનતા સુધી કેવી રીતે પહોંચી શકે છે, મૂળ મુદ્દો એ છે. ભાજપ તો પહોંચી ગયું, ભાજપ ઓલરેડી અત્યારે એમના કાર્યાલયો ખુલી ગયા છે, એ પહોંચી ગયું, એ ઘરે ઘરે પહોંચી ગયું છે. કોંગ્રેસે હજી શરૂઆત કરી હોય તેવું લાગે છે. હવે તેમની પાસે કાર્યકર્તાઓની ખોટ છે. તેઓ મુદ્દા કેવી રીતે સમજાવશે? તેઓ મીડિયા ફ્રેન્ડલી નથી. મીડિયાની પાસે જઈને તમે કોઈ વાત કરો છો તો લોકોને ગળે ઉતારો તેવી રીતના વાત કરવી પડે, જે ભાજપની તેમાં હથોટી છે. હવે તેમને જનતા પાસે કોઈ વિકલ્પ નથી, એટલે ફાઇટ તો અમુક વિસ્તારોમાં રહેશે. અને જાતિગત કે જ્ઞાતિગત સમીકરણો આમાં બહુ કામ કરે તેવું અમને લાગતું નથી. મૂળ મુદ્દા વિકાસના છે, અને જે લોકો અતિ કંટાળેલા છે તેઓ કદાચ પરિવર્તન કરે. એમાં 9 નંબરની આસપાસના વોર્ડ છે, ત્યાં થોડું ત્રાસ વધારે છે, એટલે તેઓ ફેરવી શકે. એટલે 2-3 વોર્ડની અંદર તો આપણે ગણી શકીએ કે નજીવા ફેરફાર થાય. બાકી મિલાપભાઈએ કહ્યું તેમ ભાજપ જીતવાના ચાન્સીસ વધારે છે. પછી અંદરના માહોલની અંદર હારેલો અગ્નિ હોય અને લોકો તેને પ્રદર્શિત ન કરતા હોય, બહાર બતાવતા ન હોય, અને એ મતદાનના સ્વરૂપમાં આવે ને જો પરિવર્તન થાય તો કદાચ નવું પરિણામ આપણને જોવા મળી શકે. મિલાપભાઈ, જે રીતે વાત કરવામાં આવી છે, શ્યામલભાઈએ પણ પોતાની વાત કરી, અમુક વોર્ડ એવા છે કે જ્યાં ટક્કર ખાય તેવી સંભાવનાઓ આપણને દેખાઈ રહી છે. મુદ્દાઓને લઈને પણ આપણે વાત કરી, ઉમેદવારોને પણ લઈને વાત કરી, પણ મારે સમજવું એ છે કે આ વખતે રાજકીય પક્ષો કયા મુદ્દાઓને લઈને ચૂંટણી પર લડવાની છે, ચૂંટણી જંગમાં ઉતરવાની છે. કારણ કે દરેક વખતે આપણે જોઈએ છે કે ચૂંટણીમાં હંમેશા થોડાક મુદ્દાઓ બદલાઈ જતા હોય છે. તો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું દેખાઈ રહ્યું છે? નગરપાલિકા જે અમરેલીની છે તેમાં અમરેલીની જનતાનો એક સ્વભાવ રહ્યો છે કે સત્તાધારી પક્ષની સાથે રહેવું. લોકો વિકાસ ઝંકે છે, એટલે જો સત્તાધારી પક્ષની સાથે રહે એને મતદાન કરે તો ગ્રાન્ટ આવે અને વિકાસ થાય. લોકોનો વિકાસ જોઈએ છે કોઈ પણ હિસાબે. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમરેલીના ધારાસભ્યો, તમને કહું તો રાજ્ય સરકારમાં સારું એવું સ્થાન ધરાવે છે. કૌશિકભાઈ વેકરિયા છેલ્લા 2.5-3 વર્ષની અંદર અમરેલી માટે ઘણી મોટી ગ્રાન્ટો લઈ આવ્યા છે, ઘણા કામ મંજૂર કરાવ્યા છે, ઘણા કામના ખાતમુહૂર્તો થયા છે. એટલે સામાન્ય રીતે ભાજપની કામગીરી પક્ષ લેવલે દેખાય છે. કૌશિકભાઈ જે રીતે કરતા હોય, પણ એ સામાન્ય રીતે એ મતદાનમાં પરિવર્તન કરી શકે એવી છે. એને કારણે થઈ શકે કે ભાજપને વધારે મત મળે. ત્યારે કોંગ્રેસ તો છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં છે જ નહીં, 30 વર્ષથી 35 વર્ષથી. હવે એમને પાસે લડવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી. એમને કાર્યકર પણ પોતાના પૂરા મળતા નથી. ઉમેદવારોના પ્રચાર માટે જવા માટે કોઈ નેતા મળતા નથી. શું કરે? એટલે સામાન્ય રીતે લોકો સરકાર પક્ષે મતદાન કરશે અને વિકાસની અપેક્ષા રાખશે. અમરેલીમાં 2-3 બોર્ડ એવા છે કે જ્યાં કોંગ્રેસને મત મળે, પણ પરિસ્થિતિ આ વખતે એવી છે કે હવે કોઈ પક્ષનું સ્થાન રહેતું નથી. માત્ર લોકો વ્યક્તિગતને પણ ધ્યાન રાખી અને પક્ષને પણ ધ્યાન રાખીને મતદાન કરશે. અને શરૂઆતથી જ જો 3 સીટ બિનહરીફ ભાજપ કરી શકતું હોય તો ભાજપ માટે એ મોટામાં મોટી જીતનો પાયો નખાઈ ગયો છે. અને એના અનુસંધાને અમરેલી એક પેટર્નથી જ મતદાન કરે છે, વર્ષોથી આપણે જોતા આવીએ છીએ. અને સામાન્ય રીતે અગાઉ શું થતું એ નગરપાલિકા કોઈ રાજકીય પક્ષ હાથ નાખતો નહીં, કારણ કે જે પક્ષની નગરપાલિકા હોય એની ધારાસભા અને સંસદ બંને સીટ હારવા માટેની યોજના, કે નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો મુદ્દો તો હોય જ છે. જેને કારણે શું થાય છે કે ધારાસભ્યની ચૂંટણીમાં એ પ્રશ્ન ઉભો થાય છે, લોકસભાની ચૂંટણીની અંદર ઉભો છે. આ વખતે પણ હું તો એમ કહું છું કે કૌશિકભાઈ જે રીતે નગરપાલિકા જીતવાની, તાલુકા પંચાયત જીતવા માટે અને જિલ્લા પંચાયતની સીટો જીતવા માટે જે મહેનત કરી રહ્યા છે, પણ જીત્યા પછી પણ કૌશિકભાઈ એનું માઇક્રો મેનેજમેન્ટનું કામગીરી તો કરવી જ પડશે. સાવ રામ ભરોસે મૂકી અને તમે હવે જીતી ગયા તમે કરો એવું કરશે તો ભવિષ્યમાં પણ ભાજપને નુકસાન તો થવાનું જ છે. એટલા માટે મારા જાણવામાં આવ્યા મુજબ કે કૌશિકભાઈ તેમના નજીકના કોઈ માણસને નગરપાલિકાના વિકાસ સમિતિના ચેરમેન તરીકે બેસાડી અને ત્યાં એ અમરેલીની જે કઈ પાલિકા કામ કરશે એની દેખરેખ રાખશે.
પરેશભાઈ, ફાઇનલ આખા આ મુદ્દા પર નિષ્કર્ષ પર જો આપણે આવીએ તો શું લાગી રહ્યું છે ચિત્ર? અને હવે ખૂબ નજીક છે મતદાન, અને તેને લઈને પણ શું લાગી રહ્યું છે આ વખતે અમરેલીમાં શું થવાનું છે? તો બિલકુલ આપણે આખા અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો અમરેલીની જો લીલિયાનું જે ક્રાકટ છે ત્યાં પણ આપણે કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ અને ધારાસભ્ય પ્રતાપ દુધાતના વાઇફ લડી ગયા છે. એટલે ત્યાં હા. પણ કાટેકી ટક્કર જોવા મળી રહી છે. હમ. અને બીજું આપણે જે લાઠીનું જે ચાવણ છે ત્યાં પણ આપણે માયાભાઈ આહીરના પુત્રી છે અને એમના જ કુટુંબિક સામે છે. એટલે ત્યાં પણ એક કાટેકી ટક્કર જોવા મળી છે. જોકે અમરેલીની અંદર આપણે મનસુખભાઈ ભુવા પણ ધારાસભ્ય નગરપાલિકાની જે છે ચૂંટણી, જોકે એ તો બિનહરીફ ચૂંટાઈ ગયા છે. એટલે ક્યાંક ભાજપનું પલડું ભારે પણ જોવા મળી રહ્યું છે. અને ઓલ ઓવર અમરેલી જિલ્લાની અંદર ક્યાંક કાટેકી ટક્કર જેવો માહોલ જોવા થશે. અને ક્યાંક આવી જ રીતે ભાજપનો વિજય પણ આપણે કહી શકીએ છીએ. પરંતુ જે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તો લોકોની જે પાયાના જે સુવિધાઓ છે, જો કે અમરેલીની જો વાત કરીએ તો અમરેલી શહેરની અંદર જે લોકોને જીવન જરૂરિયાત પીવાનું જે પાણી કહેવાય એવી જ આપણે કામનાથ જે સરોવર છે તેની ઉપર ગાંડી વેલનું જે સામ્રાજ્ય વર્ષોથી છે. તો કે આ જ્યારે પાછી ગાંડી વેલનું જે સામ્રાજ્ય થાય છે ત્યારે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક આ કામગીરી કરવામાં ક્યાંક નિષ્ફળ થાય છે. ત્યારે લોકોમાં ક્યાંક એવો પણ રોષ આપણે કહી શકીએ છીએ કે નગરપાલિકામાં ક્યાંક અમુક જે નદીપટ વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક રોષને લઈને ક્યાંક ભાજપને નુકસાન આપણે કહી શકીએ છીએ. પણ અમરેલી જિલ્લામાં ઓમ જોઈએ તો ત્રિપાક્ષીય જંગ છે. ક્યાંક આપણે જો કે સીધી મેં કીધું કે ધારી છે ત્યાં સીધી આમ આદમી પાર્ટી અને ભાજપની સીધી ટક્કર છે. તો અમુક વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ જ છે. અને જેમ આપણે એક સમય આપણે કીધું કે જી. અમરેલીની અંદર જે માત્ર 1 થી 2 દિવસ જ ફોર્મ ભરવાને આજે હતા ત્યારે કોંગ્રેસને ઉમેદવારો મળતા નહોતા એ વાત થતી હતી. ઠીક છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો અમરેલી નગરપાલિકામાં કેવો રાજકીય પક્ષોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે મતદારોનો મિજાજ શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અને રાજકીય પક્ષો માટે અમરેલીને સર કરવા માટે, અમરેલી નગરપાલિકા હસ્તક કરવા માટે કયા પડકારો છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી. આવી જ અને કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને આપશો રજા. નમસ્કાર.